નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં સામયિક મૂલ્યાંકન કસોટી એકમ કસોટી 5 ધોરણ છે 7 અને વિષય છે ગણિત, જેનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। તો એમાં પહેલો છે 1/3 ને સમાન ગુણોત્તર કયો છે? તો વિકલ્પ ચેક કરશો તો તમને ખબર પડશે કે જવાબ આવે છે સી કે 2/3 એટલે કે 2/3 એટલે 1/3 એનો જવાબ આવી જાય છે। પછી એમાં પ્રશ્ન નંબર 2 છે 10 રૂપિયાનો 50 પૈસા સાથેનો ગુણોત્તર શોધો, એટલે કે 10 પૈસાના છેદમાં 50 પૈસા બરાબર 1/5 એટલે ગુણોત્તર આવડે છે 1/5। ઠીક છે। પછી પ્રશ્ન નંબર 3 એક બાઇક 3 લીટર પેટ્રોલથી 150 કિલોમીટર કાપે છે, તો આ જ બાઇક 5 લીટર પેટ્રોલથી કેટલું અંતર કાપશે? કે 3 લીટરથી કપાતું અંતર બરાબર 150 કિલોમીટર છે, તો 5 લીટરથી કપાતું અંતર કેટલું? તો 5 ગુણ્યા 150/3 તમે આ સોલ્યુશન કરશો તો એનો જવાબ આવશે 250 કિલોમીટર કે 250 કિલોમીટર। હવે એમાં પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું છે આપેલ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના છે, કે 4/5 આપેલા છે તો એને અપૂર્ણાંકમાં કઈ રીતના ફેરવી શકીએ? કે 4/5 ગુણ્યા 100 એટલે કે 5/20 એટલે કે એનો જવાબ આવે છે 40 દૂણી 80 એટલે જવાબ આવશે 80। આ એનો સાચો જવાબ છે। પછી આગળ જોઈએ કે આપેલ દશાંશ પૂર્ણાંકને ટકામાં ફેરવવાના, કે 0.04 છે, તો 4/100 અને એના ગુણ્યા 100 એને ગુણ્યા 100 ઉડી જશે બરોબર, તો એનો જવાબ આવે છે 4% એટલે કે 4%, બરોબર છે। પછી ત્રીજું છે આપેલા ટકાને દશાંશ પૂર્ણાંકમાં ફેરવો, 40% છે તો જ્યારે ટકામાં ફેરવવાનું હોય ત્યારે 100 વડે ગુણવાનું અને ટકામાં દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું હોય તો 100 વડે ભાંગવાનું, એટલે કે મીંડું ઉડી જશે 4/10 એટલે કે 0.4। અહીંયા આપેલું છે 240 ના 15% કેટલા થાય? કે 240 ના 15% કે 240 ગુણ્યા 15 અને 15% છે એટલે 15/100 એટલે કે જવાબ લાવશો એટલે 36 જવાબ આવશે એનો। પછી છે પ્રશ્ન નંબર 3 કે નીચે આપેલા પ્રશ્નોના દાખલા ગણો। રમીલાએ એક સાયકલ 2000 રૂપિયામાં ખરીદી, મૂળ કિંમત થાય 2000 રૂપિયા બરોબર છે, લખી નાખવાનું, અને 2500 રૂપિયામાં તે વેચી, તો તેને કેટલા ટકા નફો થયો હશે? કે મૂળ કિંમત ખરીદ કિંમત છે 200 રૂપિયા અને વેચાણ કિંમત છે 250 રૂપિયા। તો નફાનું સૂત્ર તમને આવડતું જ હશે કે નફો બરાબર વેકી માઇનસ મૂકી એટલે કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, તો કે વેચાણ કિંમત 2500 માઇનસ 2000 એટલે કે 500 રૂપિયા, પરંતુ આ નફો થયો રૂપિયામાં, આપણે હવે ટકામાં ફેરવવાનું છે। નફો ટકામાં એટલે કે નફો ગુણ્યા 100/છેદમાં મૂળ કિંમત, કે નફો કેટલો 500 રૂપિયાનો થયો, મૂળ કિંમત 2000 છે તો એના ટકા 100, તો જવાબ આવશે 25%, એને 25% નફો કરેલો છે। પછી છે પ્રશ્ન નંબર 2 જમીન 2 વર્ષ માટે 10,000 રૂપિયા 12% વાર્ષિક વ્યાજના દરે લે છે, તો તેને 2 વર્ષના અંતે કેટલા વ્યાજ મુદ્દલ ચૂકવવું પડે? તો એનો જવાબ જોઈએ આપણે કે P બરાબર 10,000 અને ટાઈમ કેટલો છે? તો કે 2 વર્ષ, અને R છે એટલે કે રેટ કેટલો 12%, તો I અને A શોધવાનો, તો આ સૂત્ર છે I બરાબર PRT/100 એટલે કે 10,000 ગુણ્યા 12 ગુણ્યા 2/100 એટલે તમને I મળી જશે બરોબર, જે આવશે 2400 રૂપિયા 1 વર્ષ માટે। હવે એન્યુઅલ માટે I પ્લસ P એટલે કે 2400 પ્લસ 10,000 એટલે કે 12,400, તો તે 2 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ 12,400 ચૂકવી દેશે બરોબર છે। એમાં પ્રશ્ન નંબર 4 નીચે આપેલા પ્રશ્નોના માગ્યા જવાબ લખો। તો એમાં છે -2/3 2/3 અને -2/3 કઈ સંખ્યા ઋણ સમય સંખ્યા છે? તો ઋણ કઈ આવે? આ એક આવે, તો આ કેમ નહીં આવે? તેનું કારણ શું છે? માઇનસ માઇનસ ઉડી જાય એટલે પ્લસ થઈ જાય, એટલે કે જવાબ આવે છે -2/3, આ ઋણ સંખ્યા આવશે। પછી એમાં પ્રશ્ન નંબર 2 છે -36/48 ને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવાનું છે, એટલે કે ભાગાકાર કરતું જ જવાનું છે। તો 4 ગુણ્યા 9 એટલે 36 થશે અને 4 ગુણ્યા 12 એટલે 48 થશે બરોબર, એટલે 4 ઉડી જાય એટલે 9/12 વધશે, તો 9 એટલે કે 3 ગુણ્યા 3 એટલે 9 અને 3 ચોક 12, બસ। હવે 3/4, હવે એના કોઈ ભાગ નથી પડતા એટલે એનો જવાબ આવશે -3/4। હવે પ્રશ્ન નંબર 3 -1/2 અને 2/3 ની વચ્ચે આવતી બે સમય સંખ્યા લખવાનો, એટલે તમે અહીંયા રેખા દોરશો એટલે ખ્યાલ આવશે -1/2 પછી -1/4 પછી 0 પછી 1/3 અને 2/3, તો આ લખી શકો -1/2 અને ખાલી 2/3 ની સમય સંખ્યા -1/4 અને 1/3 છે, 0 નહીં લખી શકો કારણ કે સમય સંખ્યા નથી બરોબર। હવે પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના માગ્યા જવાબ લખો। ખાલી જગ્યા છે પેલી, કોઈ સંખ્યાના તેમના વ્યસ્ત સાથેના ગુણાકારની કિંમત તો એક જ થાય, ધારો કે 1/2 છે તો એનો વ્યસ્ત કેટલો થાય? 2/1, તો એના જવાબ આવે 1 જ બરોબર, આ એનો જવાબ થયો। પછી સરવાળા કરવાના છે,
કે 2/3 પ્લસ 3/2 તો અહીંયા તમારે લસાંશ લેવો પડશે 2/2 ગુણ્યા 3/2 એટલે 3 ગુણ્યા 2/2 ગુણ્યા 3 એટલે એનો જવાબ આવશે 13/6 બરોબર છે આ ફાઇનલ જવાબ છે પછી છે પ્રશ્ન નંબર 3 ગુણાકાર કરવાનો છે -6/5 ગુણ્યા 11 9/11 એટલે કે 6 9 54 અને 5 11 55 આ સિમ્પલ જવાબ હતો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારું સોલ્યુશન સાચું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બધા વિદ્યાર્થીઓ સુધી શેર કરો અમે અવારનવાર આ ચેનલ ઉપર બધા સોલ્યુશન મૂકીએ છીએ અને સરકારી યોજનાઓ અને સરકારી ભરતીને લગતા પણ વિડીયો મૂકીએ છીએ તેથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો અને બધા જ વિદ્યાર્થીઓને